પોલીસ દ્વારા દારૂ ગાંજા ડ્રગ્સની બંધીને નાથવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આવા તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જો કે બીજી બાજુ શહેરના જ લિંબાયત વિસ્તારમાં પોલીસની નાક નીચે અસામાજિક તત્વો બેફામ બની ઉત્પાત મચાવી રહ્યા હોવાની જાણવા મળી રહ્યું છે। ઘરની બહાર ખુલ્લેઆમ દારૂ પીનારા તત્વો રોકવા જતા તત્વ દ્વારા યુવકના ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને બારીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, અસામાજિક તત્વના ઉત્પાતને કારણે સ્થાનિક રહીશોમાં પણ ગભરાઈ ગયા હતા। જ્યારે ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા। લિંબાયત પોલીસ આવા સામાજિક તત્વો પર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું। आपका नाम? मेरा नाम चेतन राजपूत है। चेतन भाई, कौन सी जगह है, कहाँ रहते हो, कौन सा पुलिस स्टेशन लगता है और रात को क्या बना हुआ? कृष्णनगर 2 है, प्लॉट नंबर 37 है, नियर में बाबा बेतन मंदिर है। यहाँ पर हुआ रात को, मैं सबको रोकने गया, यहाँ दारू पी के सब झगड़ा कर रहे थे, गाली दे रहे थे। हमारे घर में फैमिली रहती है तो मैं उनको रोकने गया तो वो गाली और देने लगे। घर वाले मेरी फैमिली सब हमको अंदर ले गए, तब तक पत्थरबाजी करने लगे, कोई चाकू लेके दौड़ने लगे, कोई कुछ लेके दौड़ने लगे। सबके सब 15 से 20 लोग थे। वो पत्थर क्यों मारा आपको? पत्थर इसलिए मारा कि हम लोग ने उनको रोका, मैंने उनको चिल्लाया इसके वजह से कि यहाँ पे गली में सोसाइटी में चीज मत करो। तो क्या गतिविधि होती है? दारू पीते दारू बेचते हैं, उसके वजह से गली में ये चीज होता है, गाली देते हैं। यहाँ पर सब पूरी फैमिली रहती है। इसके लिए कौन सा पुलिस स्टेशन है? लिंबायत लगता है। સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના નબળા અને નમાલા શાસનમાં દિન પ્રતિદિન ગુનાખોરી ઘટવાને બદલે વધી રહી છે, જે સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત છે। ગઈકાલે રાંદેર વિસ્તારમાં એક શાળાની નજીક જ ચરસ ગાંજા અને ડ્રગ્સનો વેપાર થતો હતો। એના દ્રશ્યો સામે આવ્યા, સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને ગઈ રાત્રે મોડી રાત્રે લિંબાયત વિધાનસભાનો વિસ્તાર કે જે આમ પણ ગુનાખોરી માટે ગુજરાત સરકાર દ્વારા નોટિફાઈડ જાહેર કરવામાં આવ્યો હોય કે તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ દિન પ્રતિદિન ત્યાં અટકવાનું નામ જ નથી લેતી અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલ એ કહેવાતા અમૃતકાળના ગાંધારીની ભૂમિકા ભજવતા હોય એમ આવા અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા વિરુદ્ધ ક્યારેક શબ્દો ઉચ્ચારતા નથી કે એમને સીધા એમના આશીર્વાદ હોય। એવા અસામાજિક લુખ્ખા તત્વોએ જે શ્રમિક પરિવારે આવા બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ કરી હતી, એના ઘર પર જીવલેણ હુમલો કર્યો, એના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો, એ આ સરકાર માટે અને પોલીસ તંત્ર માટે ખૂબ નાલેશી ભર્યું છે। દુઃખ એ બાબતનું છે કે અત્યાર સુધી પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી। સામાન્ય પ્રજાજન એટલા માટે જ ફરિયાદ કરતા ખચકાય છે કારણ કે પોલીસ એને સુરક્ષા આપી શકતી નથી અને સરકારના એક ભેગા કાને ફરિયાદો સંભળાય છે। દિન પ્રતિદિન જે ગુનાખોરી વધી રહી છે, દારૂ, જુગાર, આંકડા કે ડ્રગ્સનો જે વેપલો વધી રહ્યો છે, સિરપનો જે વેપલો વધી રહ્યો છે, એ ભારતીય જનતા પાર્ટી સરકારની નબળાઈઓ છતી કરે છે। આપણે એટલી અપેક્ષા રાખીએ છીએ કે આવા અસામાજિક પ્રવૃત્તિઓની વિરુદ્ધ સરકાર અને પોલીસ તંત્ર કડકમાં કડક હાથે કાર્યવાહી કરે।